મહુવા તલ ગાજરડાથી શરૂ થયેલ ચકલી અભિયાનનું અગ્રણી નાનુભાઈ ડાખલા અને મુકેશભાઈ પંડિતની ઉપસ્થિતિમાં કુંડેલી ખાતે સમાપન થયું। તમારા મગજમાં અત્યારથી ઘૂસી ગયેલી વાત છે તો તમે એક નાનું એવું કંઈક કામ કરશો ને, એક ચકલીનો માળો બનાવશો ને એમાં બે ચકલીનો ચકલો બચી જશે તો એમાંય તમને કેટલું મોટું કામ કર્યાનું પુણ્ય થાય। એ કેટલી ચકલીઓ બીજી હશે, એ બીજી ચકલીઓનું જે સંવર્ધન કરવામાં તમારો ક્યાંક ને ક્યાંક ફાળો લખાય છે। અને કુદરતમાં જે ભગવાનના દરબારમાં કહેવાય ને કે નાનું એવું કંઈક કામ કર્યું હોય ને એ ક્યાંય આપણું જાય નહીં। પેલું કેટલાય મોટા દાવો હોય તમને યાદ આવશે કે મેં નાના હતા ત્યારે ચકલાનો માળો બાંધતા અને એમાં ચકલા રહેતા, એટલા ચકલા બચ્યા છો। હાર્દિક શુભકામનાઓ છે। સાહેબે ખૂબ સુંદર મજાની વાત કરી કે ચકલી જે છે એ માણસની સાથે સ્વઅસ્તિત્વનું જીવન જીવે છે। મતલબ જ્યાં આપણો વસવાટ હોય ને માણસ તરીકેનો ત્યાં એને આપણી હારે રહેવું એને બહુ ગમે। તો દરેક ઘરે કહેવાય કે ચકલીના માળા તો હોય જ છે, પણ આ વિચારો તો ક્યાં ચકો ચકી અને ક્યાં નાનુભાઈ સાહેબ, ક્યાં મુકેશભાઈ એમના કરી વાત શીખ્યા છે ને, તો આપણે અત્યારે ચકીને ચક્કાની સામે સરસ મજાની વાત કરતી મજા આવી ગઈ। પછી એમને એવું કીધું કે ભાઈ ચક્કો અડધો માળો બનાવે પછી ચકીબેન જોવા આવે કે એની ઘર ગમશે કે નહીં તો એ રોકાય પછી ઈડા મૂકે એનો પ્રચાર આગળ હાલે। તો એ આપણે ખબર હોવી જોઈએ। આપણે કેમ કે ચક્કી માળો બનાવતી છે તો પણ એની કણક લાવી માળો બનાવતા એવું હોય ને આપણને, તો એને બદલે આપણને માહિતી મળે। હવે આવી બધી માહિતી ક્યારે મળે? આવા બધા જે જાણકાર હોય, બહારથી આવેલા હોય એની પાસે માહિતી મળતી હોય। એટલે ખૂબ બધું તમને કહેવાનું છે। નાનુભાઈ સાહેબ તમારા જિલ્લાના મોટા આગેવાન છે, લાવવા એ મોટી વાત છે, એને બદલે આજે અમારે બીજો કામ અત્યારે નીકળી ગયા લાવ્યા છે એટલે એમને વાત કરી। સાહેબો પણ શિક્ષિકા ભાઈઓ બધા વાત તમને કરતા જ હશે। તો મારાનું અભિયાન આપ્યું છે ભાઈ ઉગામડી ગામના નિવૃત્ત શિક્ષક છે હાઈસ્કૂલના, એના દ્વારા હાલે છે। અમે તો કીધું